વિસાવદરના રામપરા ગામે રૂપલ ધામમાં નૂતન નવદુર્ગા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વિદ્યાર્થી ભવનના મંગલ પ્રારંભ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તારીખ 9/4/2024 થી તારીખ 17/4/2024 સુધી કરવામાં આવ્યું છે, જેમાં પ્રખર ભાગવતાચાર્ય કનકેશ્વરી દેવીની મધુર વાણીથી શ્રીમદ ભાગવત સપ્તાહનો આજે ત્રીજો દિવસ છે, જેમાં ચાપડાના મુક્તાનંદ બાપુ તેમજ રૂપલ આઈ ગોવિંદ બાપુ अन्य संतो તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શ્રીમદ ભાગવત સપ્તાહનું કથાપાન કરી રહ્યા છે। ભાગવત કથા દરમિયાન રાતે રાસ ગરબા, લોક ડાયરો, સંતવાણીનું પણ આયોજન હોય, તેમાં વિસાવદર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ભાવિ ભક્તો મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે। આજની ભાગવત કથાના વિરામ બાદ હાજર સંતગણ તેમજ રાજકીય પદાધિકારીઓનો સન્માન રૂપલ આઈ તેમજ ઝીણાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય દેવી ભાગવતની કથા એટલે પૂજ્ય એટલા માટે કહી શકાય કારણ કે એમાં પુરાણ છે, મહાપુરાણ છે આ દેવી ભાગવત। અને દેવી ભાગવત કથાનું રામપરા આ શ્રી રૂપલમા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ શ્રી રૂપલમાના યજમાન પદે રામપરા ખાતે આ કથાનું આપણે આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસાસને મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 કનકેશ્વરી દેવી માતાજીના શ્રી મુખેથી આપણે આજે ત્રીજા દિવસની કથા પૂર્ણ વિરામ થયું છે। આજે ત્રીજા દિવસની કથામાં એમણે જે કંઈ આપણે રસપાન કથામૃત કરાવ્યું છે એ કથામાં જે શ્રોતાજનોએ ભાગ લીધો છે તે બધાએ ધર્મલાભ ખૂબ સારી રીતે લેવામાં આવ્યો છે। સાથે સાથે રૂપલમા ધામ એટલે રૂપલ ચેરિટેબલ ટ્રસ્ટ વતી નવનિર્મિત અહીંયા આશ્રમ જે બનાવવામાં આવ્યો છે, જે રૂપલ ધામ આપણે શક્તિ તીર્થ જે કહેવામાં આવ્યું છે એનું નામકરણ કરવામાં આવ્યું છે। નવદુર્ગા શક્તિ તીર્થની અહીંયા સ્થાપના પ્રથમ દિવસેનું લોકાર્પણ થયું છે। બીજા દિવસે એટલે કે ગઈકાલે આપણે સોનલમાં પ્રેરિત રૂપલમા ધામ દ્વારા નિર્મિત આપણે સોનલમાં વિદ્યાધામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, કારણ કે માતાજી એ સોનલમાના રસ્તે ચાલે છે, સોનલમાના પગલે ચાલે છે અને સોનલ માતાજીએ જે સૂચવ્યું છે કે શિક્ષણનું જે મહત્ત્વ છે એના માટે થઈને રૂપલ માતાજીએ ગીરના જે નેહડાના જે નેહાઈ ચારણો છે એના માટે થઈને એ ભણી ગણી શકે, આગળ આવી શકે તેના માટે થઈને સોનલમાં વિદ્યાધામનું પણ ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે આજે કથાનો ત્રીજો દિવસ હતો। કથા દરમિયાન દરરોજ ભોજન પ્રસાદની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને વધારે વધુ પ્રમાણમાં લોકો અહીંયા રસપાન કથાનો લાભ લે તેના માટે થઈને રૂપલમાએ આ જન સમાજને તેડાવ્યો છે અને વધારેમાં વધારે લોકો આ કથામાં ભાગ લે તેવો રૂપલ માતાજીએ આદેશ અને વિનંતી કરી છે। જય માતા।